निशु तो ईट तोड़ दिया ने ना मैं बॉलिंग भी नहीं कर હું થઈ નહીં અત્યારે નિકેશ મારા માટે કઈ ગિફ્ટ લાયા છે પણ પછી આવું ના થાય પેલા કેક્ટસ ની જેમ ડાયરેક્ટ મોઢા ઉપર કઈક આવે મને એપ્રિલ ફૂલ જ બનાવો. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. જસ્ટ અત્યારે આપણે થઈ ગયા છે ફ્રી લિટલ હજુ થોડું ઘણું કામ પેલું કહેવાય છે ને કામ તો તમારું ક્યારેય ના પતે એવું જ કંઈક. તો અત્યારે છે ને મેં પરવળનું શાક બનાવ્યું છે. રોટલી લોટ મમ્મીએ બાંધી દીધો છે અને ખીચડી બનાવી હતી નિશુ માટે 1 વાટકી જેટલી જ. તો ખીચડી હજુ બાકી છે, મતલબ થઈ ગઈ છે પણ નિશુને ખવડાવવાની બાકી છે. જો આટલી જ ખીચડી બનાવી કેમ કે આજે વધારે ખીચડી અમારા લોકોને શાક રોટલી ખાવાની ઈચ્છા હતી એટલા માટે. તો અત્યારે બહાર નિશુ શું કરે છે? નિશુને હજુ હેર બનાવવાના બાકી છે. નિશુ એ હાય. નિશુ ગોવા જવાનું છે. ગોવાવાળા મમ્માએ કપડાં પહેરાયા છે તો લે જો ગયો બોલ. તો મમ્મી શું કરે છે? મમ્મી હાય, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. બધા એવી કમેન્ટ કરે છે કે મમ્મીને બી હવે કહી દો વ્લોગ ચાલુ કરી દે. એવું કરે કે છે તો હવે શું કરવાની ઈચ્છા છે તમારે? હા તો કરી દઈએ, બીજું શું શીખી જઈએ. હા શીખી જઈએ ને. હવે આજે એપ્રિલ મહિનો ચાલુ થયો, કોઈને એપ્રિલ ફૂલ બનાવવાની ઈચ્છા? બનાવી દઈએ કોકને. કોને બનાવીશું વિચારો? નિકેશને જ બનાવો પણ આપણે તો બીજા કોને બનાવીશું? હે પણ બનાવીશું શું વિચારો તો ખરા. કેવી રીતનું એપ્રિલ ફૂલ બનાવીશું વિચારીને કહું. ઓકે સો અમે લોકો એવું વિચારી રહ્યા છે. નાની શિવ જો નીસલો બાવલો નાનું દેખો. હાય રિયુ, તું નહીં ગન લાયા શું? मेरे को नहीं खिलाई. चल तेरी मम्मी ने खिलाई, उसमें से भी तुझे चाहिए थी, मुझे पता है. पर मैंने नहीं खाई थी. झूठा. निशु हाय. ન તો ખવડાવતો મમ્મી, એન મમ્મીએ ખવડાવી, એ તો નતો ખવડાવતો. શું? ચોકલેટ. સો બસ આજનો દિવસ આપણે બધા સાથે હું તમારી સાથે શેર કરવાની છું. અને આજે એપ્રિલ મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે એટલે નિકેશનો પહેલાં તો લોડ પૂરો થઈ ગયો છે એટલે હું બહુ જ ખુશ છું. કેમ કે આજથી એવું રોજ ટેન્શનમાં જે માર્ચમાં રહેતા હતા ને એવી રીતે નહીં રહે. અને તમને લોકોને કોઈ એપ્રિલ ફૂલ ના બનાવી દેવું ધ્યાન રાખજો. ગાઈસ પરવળનું શાક છે, રોટલી છે અને સરસ મજાનો રસ છે. રેડી રસ લાયા છે અત્યારે કેમ કે બહુ જ ઈચ્છા થઈ હતી. નિશુ બાબુને રસ ખાવો છે એમ તો હાલા કરવી છે, હાલા બતાવે. ઓકે તો ફટાફટ હું ખાઈ લઉં પછી મમ્મી જમવા બેસશે. મારામાં બધાની એવી કમેન્ટ આવી છે કે સચિત અને ભવ્ય જોડે તમે લોકો પ્રેન્ક કરો. શું કહેવું? આવા શું આવા તમને ખબર પડી ગઈ. હું કાલ બ્લોગમાં બી બોલી હતી પણ છે નિકેશમાં બનાવશે એપ્રિલ ફૂલ. નિકેશને મેં વિચારીશ પણ શું કન્ટેન્ટ કઈક તમે લોકો વિચારો. મેં મમ્મીને બી કીધું જ છે વિચારવાનું. આ જો અને શું જુઓ આજો નિશુ બીજો અને અહીંયા લાલુ જુઓ. એ ઘરે બે નહીં જવાનું અત્યારે. ઘરે હાલી નથી કરવાની. અહીં બહાર રમાડો. अभी ये भव्य बॉलिंग कर रहा है और बैट्समैन है खुशी प्रजापति और ये ना પણ યાર તું જો તો ખરા તે બોલિંગ. આ કેટલો પિસ્તાળી છે. दूसरा बॉल आते हुए અરે હું કમ્પ્લીટ જ પકડું છું, મને ફાવે એમ જ પકડું. જો તું હાથે કર. और ये बॉलर अच्छा नहीं है भाई, बॉलर चेंज करो. સચિત આવી જતું. इसी के साथ तीसरा बॉल आते हुए और लास्ट है इनका. હા હરખું મારો. दिस इज कॉल्ड કલાક चिंता मत करो बॉल की कमी तो. અરે યાર સચિત એકી ખરીદ લો. સચિતે બોલિંગ કરીને તો गलती मेरी ही है. इसी के साथ तो ईट तोड़ दिया, नुकसान कर दिया. इसी के साथ आपने मारा दिव्यू. हाँ और इसी के ये सब देख ના મારાથી થયું.
એ તો મારો વાંધો નહીં કેવું પડશે કેમ કે આ જોઈન્ટ થાય એવું બી નહીં. और आपने नुकसान જો कर આની दिया જગ્યાએ મારી જગ્યાએ તમારા બેમાંથી કોઈ પણ હોત ને તો થોડું થોડું સાંભળવું પડતું. તો best. તો નિશુન permission છો. શું બધું કચરા નીચે નાખે સચિન ફરી મારથી નુકસાન આલા તમે બોલિંગ કરો હું બેટિંગ કરું. ના મેં બોલિંગ બી નહીં કરવી. રમવું થઈ નહીં હા નહીં રમવું નહીં રમવું. તમે બે રમશો ને હવે? હા. જોરદાર તોડ નાખ્યું છે મેં. ચલા જા. એટલું ધ્યાન રાખજે કે આપણે ફ્લોર ઉપર રમીએ છીએ મેદાનમાં નહીં રમતા. હા 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 જોરદાર સિક્સર મારી કે હું સિક્સર તમે મારીશ. કીધું એટલે બાકી તો અત્યારે અડી ગયું બોલે ના દેખાડો. બરાબર પણ એવું ના થાય કે કૈલાશ આંટીનો મારથી એક પોઈન્ટ તૂટે ને તું આખું તોડ નાખ. લો અત્યારે વાગી ગયા છે 3 અને હું એમ વિચારું છું કે શું કરું. મતલબ મને કોઈ એપ્રિલ ફૂલ બનાવવા માટેનો કોઈ આઈડિયા આવ્યો નથી. મેં ઘણા લોકોને સોંપ્યું છે. સચિતને કીધું છે, ભવ્યને કીધું છે, મમ્મીને કીધું છે, કેમ કે મારું માઇન્ડ તો એટલું બધું જાજુ ચાલે જ નહીં. તો મારું માઇન્ડ અત્યારે કંઈ ચાલતું નહીં. હું આ બોલ સાથે રમું છું કે ભાઈ ચલો કંઈક મારા મગજમાં કોઈ પ્લાનિંગ આવી જાય. બેટ નથી આવી રહ્યું. અને નિકેશ તો આજે સિટીમાં ગયા છે. ડોન્ટનો કેટલા વાગે આવશે. હમણાં ફોન કરી એમણે કીધું કે અડધો કલાક જેવું થશે. પણ આટલા તડકામાં એક્ટિવા લઈને ગયા છે ને એટલે મને બહુ જ જીવ પડે. કેમ કે અમે જ્યારે ઇન્કમટેક્સ ગયા હતા ને તો એટલી બધી ગરમી હતી ને કે મને અત્યારે એ વિચારીને ટેન્શન આવે. બટ ભગવાનની એટલી દયા છે કે આજે વાતાવરણ થોડું ઠંડુ છે એટલે એટલી બધી ગરમી નથી લાગતી. અહીંયા પણ એસી બંધ છે. બહારની ઇસ્યુ માટે ચાલુ રાખ્યું છે. બટ કંઈ નહીં, આજે 1 એપ્રિલ છે. આજે તો એપ્રિલ ફૂલ નિકેશના હું કદાચ નહીં બનાવી શકું કેમ કે મારું માઇન્ડ અત્યારે એટલું બધું ચાલતું નથી. બટ તમે લોકો કમેન્ટ કરજો કે હું હજુ તો એપ્રિલ મહિનો ઘણો બધો બાકી છે તો કાલે શું બનાવું એપ્રિલ ફૂલમાં. તમે બધા મને કન્ટેન્ટ આપજો તો હું એમાંથી એકાદું મને ગમશે એ લઈશ કે નિકેશને શું બનાવું એપ્રિલ ફૂલમાં. મતલબ શું કરું તો એપ્રિલ ફૂલ બને, બરાબર ને. તો આ નિશુના બેડમિન્ટનનો બોલ છે. બટ મજા આવે છે રમવાની. અને મારા ઘરમાં એટલી બધી સ્પેસ દેખાઈ રહી છે ને રૂમમાં. અત્યારે મેં બધું સારી રીતે ગોઠવી દીધું છે એટલે હું લવારી કરીશ ને તો આખો વ્લોગ 10-15 મિનિટનો થઈ જશે. બટ છે ને બહુ સારું ફીલ થાય મને કેમ કે આમ એકલી હોઉં તો પહેલાં એવું વિચારતી યાર શું કરું. બટ અત્યારે કેમેરો ચાલુ કરું ને તો મને એવું લાગે હું બધા કોઈ સામે વ્યક્તિ છે મારી અને હું કનેક્ટેડ હોઉં, વિડીયો કોલમાં લાઈક વાત કરતી હોય ને એવું મને ફીલ થાય. બટ કંઈ નહીં, બહુ લવારી નથી કરવાની. અત્યારે સાંજે જમવાનું શું બનાવવાનું છે એ પણ હજુ વિચારવાનું છે. તો એ વિચારી લઉં એપ્રિલ ફૂલમાં શું બનાવવું એમ એ પણ વિચારી લઉં. કર્યું 1 કલાકમાં ઉઠી ગયો. કોણ આવ્યું? 1 કલાકમાં ઉઠી ગયો. તમે આ શું છે? ये क्या है? ये क्या, ये हर्ष भाई है। मैं ऊपर हूँ કોના માટે ગિફ્ટ લઈ જાઓ છો? मारा बर्थडे नहीं है હે? अपनी गर्लफ्रेंड माटे ला। હેપી બર્થડે. એમની ગર્લફ્રેન્ડની હોય તો હેપી બર્થડે. અને ઈશુડા હાલ જ ઉઠ્યો તે હું હજુ બ્લોગ જ લેતી હતી. અત્યારે નિકેશ મારા માટે કંઈક ગિફ્ટ લાવ્યા છે પણ મને એવું લાગે છે કે કદાચ એપ્રિલ ફૂલ બનાવતા હોય બીકોઝ મને એમની પર બિલકુલ ટ્રસ્ટ નથી. અને લોકોને છે કે નથી એ કહી દેજો. એ લોકોને બી નહીં, મને નહીં તો એ લોકોને બી નહીં કે તમે એપ્રિલ ફૂલ બનાવશો 100%. બિનબેન તમારા માટે ચલ ભાઈ ના ખુરશી અહીંયા મૂકી દીધી છે. તો અત્યારે આપણે ગિફ્ટ ઓપન કરીશું. ઓકે, રેડી છો તમે બધા? અલ્યા હા ને, નિશિવના લીધે થઈને અમે એસી આજે ચાલુ જ નહીં કર્યું, કાલનું નહીં કર્યું ને. તો કંઈ નહીં, આપણે ગિફ્ટ ઓપન કરીશું. गिफ्ट तो भाई कहीं भी हो जो ये कहीं भी आवे गिफ्ट कह दे तो सरप्राइज નો મતલબ तो फिर पैकिंग ની क्या जरूरत है कहीं देવાનું હોત તો વાત કરે સસ્તું એવું ગિફ્ટ છે આવ એવું સમજો તો હાલે. 2319 રૂપિયાનું આવ્યું લે, બસ ભાવ કહી દીધો મેં. શું કરે? અહીંયાથી દેખાઈ ગયો સિટીની વાગતી એટલે મેં કીધું હતું મને એપ્રિલ ફૂલ જ બનાવો. 2300 રૂપિયા એપ્રિલ ફૂલ હોય. 2300 રૂપિયા ખર્ચે એટલે ક્યાંથી એપ્રિલ ફૂલ બનાવ્યા તમે? તું કેટલા ટાઈમથી મારી જોડે માંગતી હતી? પણ 3 નો સેટ લેવાનો હતો.
હતો યાર. મમ્મી અરે હાલ એક વાપર ને ભાઈ બીજું આવતા મહિને આપીશ. લેવાનો હતો. અરે એમાં 3 જ છે નાના. બીજું આવતા મહિને આવશે ભાઈ. દર મહિને એક લેવાનો. હા હા પ્રીમિયમ ક્વોલિટીનું કુકર લાયા છે અમે ભાઈ ક્યાંથી વાર? સુંદર સ્ટીલમાંથી. હવે તો કાતર મને જોશે જ. તારો મૂડ કેમ ઓફ થઈ ગયો? હે હેલ્મેટ આપો હાથમાં આવે. હે ખુશી? જાણે કે પેકિંગ કરીને લઈને આવવાની જરૂરત હતી. તો સરપ્રાઈઝ ના રહેતી ને તો સાચી વાત ના હર્ષભાઈ? લે જોવા જેવું છે અંદર. કુકર સારી ક્વોલિટીનું છે. આ ખીચડો જ બનાવીને ખવડાવું કુકરમાં રોજ જો. મને ખીચડો ઓછો ભાવે. એમાં દીકો લોમો આપણે અમ્મા માટે પપ્પા લાયા છે. કુકર તો નહીં. कुछ थोड़ा बहुत डाउट पड़ रहा है देखने के जरूर है कैमरा કેમેરા ચાર્જર. કેમેરા તેના બાપા ના પોહાય કેમેરો. પૈસા ના થાય. ખાલી ચાર્જર લાયા કેમેરાનું. देखो कैमरा हाचे माथे निको आने के बॉक्स का नहीं खाली हर भाई લીધું તેનું બોક્સ તો લઈને નહીં આયા ને. છે એવું સમજણ. હર્ષબેન કેમ બોલાય કે ભાઈ એમનો નવો કેમેરો લીધેલો છે? પહેલા કે પેલું ઉચકવા માટે બોલાયા પછી કે તેમના બોક્સ ખાલી પડ્યા હતા તો મેં કીધું લઈ આવું ખાલી બોક્સો. કઈ બોક્સ ની અંદર બોક્સ નથી ને. અભી હાચે મારો છે ને હા લે હાચેમાં તારો જ છે. હાચે માં મારા પાસે તો ક્યાં છે? હાચે માં ના બસ આટલું જ આવે હા. તો કેટલું જોઈએ તારે હજી? તો હસબન્ડ તો મોટો હોય કેમેરો. અચ્છા ઓકે લેન્સ છે ને આની અંદર. હાચે માં માટે કે એપ્રિલ ફૂલ બનાવવા નહીં એમાં નથી ટ્રસ્ટ નહીં. લા માણસનો વિશ્વાસ નહીં થતો. નહીં થતો ખરેખર કે 1.5 લાખ રૂપિયા આલ્યા છે તાર ધણિયાના. ખાવ મારી કસમ. તારી કસમ. ખોટું થોડી બોલું છું. નીસુ બોલો તો. નીસુ લેતો તો ઈ નો લીધો એટલે ફોનમાં લગાઈ આપો મને. હા. સૌ પહેલા ફોટોમાં લાલુનો પાડતો માની સુકાઉનો. યસ. શું કીધું? થેન્ક યુ. ગમી કિટ? આપણા લાલુનો ને આ કેટલી લાલુનો. ગમી? બહુ બધી ગમી. તને ખબર હતી આવું કંઈ થશે એવું? 4 મહિના પછી વિચાર્યું તું મેં હા. 4 મહિના પછી આવશે એ પાક્કું હતું. અત્યારે નતું લાગતું કે આવશે. કોઈ બી હિસાબે નતું આવે એવું અત્યારે. નીસુ નીસુ અહીંયા આય. તું પપ્પા શું લાવ્યા મમ્મી માટે? ये એને નહીં ખબર પડતી હજી. થેન્ક યુ. બહુ જ Welcome. ગમ્યું. ખરેખર બહુ ગમ્યું. ગમ્યું ને? બસ તાર. લાલુ જોડ લઈ જાવ એને. Yeah. थैंक यू सो मच. लालू को थैंक यू बोलो. ये सब उसकी वजह से आया. થેન્ક યુ લાલુ. થેન્ક યુ લાલુ. એમ બી આજે મસ્ત લાગી રહ્યો નહીં? જો તો કોઈની નજર ના લાગી જાય. થેન્ક યુ.
વેલકમ. એ લાલુને white ગાઈસ ફાઇનલી મારો કેમેરો આવી ગયો છે ને હું એટલી બધી ખુશ છું ને અત્યારે મને બિલકુલ વિશ્વાસ નથી થતો. અને આ એક કેમેરો તો છે જ, બટ મારા માટે નિકેશની જે એવી ગિફ્ટ છે કે મતલબ કહેવાય ને કે હું શું કહું તમે બધા સમજી જાઓ કે હું એ મારી ફિલિંગ્સ ખરેખર તમારી આગળ નહીં બોલી નહીં શકું, બોલીને વ્યક્ત નહીં કરી શકું. બટ હું બહુ જ ખુશ છું કેમ કે આ મારું એક ડ્રીમ હતું. આજથી 3-4 વર્ષ પહેલાંની વાત છે જ્યારે કેમેરામાં વિડીયો શૂટ ને એવું કરતી હતી. બટ મને એવું નથી ખબર કે લાઈફમાં હું ક્યારેય કેમેરો લાવી શકીશ. બટ મને એવું ખબર હતી કે 3-4 મહિના પછી મને નિકેશ લઈ આપશે. બટ આજે લઈ આપ્યો ને બહુ જ હેપી છું. તો અત્યારે હું ફટાફટ થઉં છું રેડી બિકોઝ મારે રીલ્સ શૂટ કરવી છે, શોર્ટ્સ વિડીયો શૂટ કરવા છે અને હવે ડેલી મારા શોર્ટ્સ વિડીયો ન્યૂ આવતા રહેશે. તો અત્યારે ફટાફટ હું થઈ જાઉં છું રેડી અને રેડી થઈને હર્ષભાઈ અત્યારે શૂટ કરશે. નિકેશને થોડું ઘણું સમજાવી દેશે, શીખવાડી દેશે. અને બીજી એક વાત કે આ મારા જીવથી બી વધારે વહાલું હોય ને એ વસ્તુ છે મારા માટે. વસ્તુમાં ફર્સ્ટ નંબરમાં આવતું હશે ને તો કેમેરો છે. કેમ કે કહેવાય ને કે આપણું એક ડ્રીમ હોય કે ઘણા વર્ષોથી આપણે વિચારતા હોય કે મને આ વસ્તુ જોઈએ છે આમ તેમ. બટ આપણે ક્યારે એવું ના વિચાર્યું કે હું આટલા શોર્ટ ટાઈમની અંદર લઈ શકીશ. બટ નિકેશે મને ગિફ્ટ કર્યું. થેન્ક યુ સો મચ નિકેશને. અને હું બહુ જ હેપી છું. કંઈક વધારે બોલતી હોઈશ બટ તમે લોકો મારી ફિલિંગ સમજજો. તો ફટાફટ હું થઉં છું રેડી. અને કંઈક 1.5 લાખ કે સમથિંગ એવું કંઈક કીધું, મને નહીં ખબર, બિલ નથી મારી પાસે. તો આટલું બધું સાહસ કરવું આટલા શોર્ટ ટાઈમની અંદર. બટ એના લીધે હું છે ને થોડું મને થોડું ઘણું રોવાનું બી આવી રહ્યું છે કે નિકેશે ખરેખર મારા માટે લઈ લીધું. એમ કે મારા બધા ડ્રીમ છે ને એમણે કમ્પ્લીટ કર્યા છે. કે હું કંઈ વિચારતી હોઉં ને તો એ મને એમ કહે કે હા ભાઈ ચલતા ને કરી દઈશ. મતલબ 2-3 દિવસ પહેલાં બી મેં એવું કીધું હતું. અમુક લોકોના વિડીયોઝ જોઉં ને તો મને બી આવા શૂટ કરવા છે. બટ કેવું થાય ક્યારેક કોઈ ફોટોગ્રાફર ફ્રી ના હોય, ક્યારેક હું ફ્રી ના હોઉં. અને હું ફ્રી હોઉં તો કોઈ ફોટોગ્રાફરનું મારા સાઇટ ના થાય. એવું ક્યારેક એવું થતું હતું. બટ હવે એવી કોઈ નીડ નથી. નિકેશને થોડું ઘણું શીખવાની જરૂર છે, મારે થોડું એડિટિંગ શીખવાની જરૂર છે. તો ફટાફટ હું હવે રેડી થઈ જાઉં. મારી બકબક આખો દિવસ ચાલતી રહેશે જેમ મેં લાસ્ટ ક્લિપમાં કીધું એવું જ કંઈક. તો ફટાફટ હું રેડી થઈ જાઉં. હું થઈ ગઈ છું નોર્મલ રેડી. અને પેલું કહેવાય છે ને કે ગર્લ્સના કેવું હોય કે જ્યારે આવી રીતે ક્યારે રેડી થવાનું હોય તો કપડાં જ ના હોય. મારી જોડે બી એવું જ છે. તમારા પાસે કપડાં જ નહીં. કુર્તી લીધી જ પણ ફિટિંગ થઈ નથી. અત્યારે નિકેશ ક્લિક કરે છે લાલુનો ફોટો, પછી મારા લાલુનો, પછી મારો. નિશુ હેલ્પ કરાવવા આવ્યો. નિકેશ બતાવો લાલુનો ફોટો બતાવો. વાહ મારો લાલુ મસ્ત લાગે છે. હે નિશુ લાલુ કોનો ફ્રેન્ડ છે? નિશુ એ ભૂંગળું નથી ખાવું એને. જેને ખવડાવવા જાય છે એને નથી ખાવું. લાલુએ ખાઈ લીધું છે. હવે નિશુનો વારો. યે નો નીચો માલો છોકો. ભાઈ હેલ્પરમાં લઈ જવા લઈ જજો. હું લાઇટમેન છું. હે અત્યારે તમે છો એમ? નીશુ આમ જો ભાઈ પપ્પાને જો, પપ્પાને સ્માઈલ કરો. પેલો જો આમ જોવો લે. આ તો રહેતા જ નહીં રખણા ભાઈ. એનો પાડો એવો જ પાડો નાગિન ડાન્સ આવ્યો છે. ફાઇનલી અત્યારે આપણા જે મતલબ 2 રીલ્સ બનાવવાની હતી, 2 રીલ્સ ને એવું બધું બનાવી દીધું છે. લાલુનો ફોટો, મમ્મીનો બધાનો લઈ દીધો છે. તો હું આજે બહુ જ હેપી છું. નિકેશ બહુ થાકી ગયા છે એટલે મૂકી ગયા છે બેઠા. થેન્ક યુ સો મચ. કેમ એટલે કેમ કઈ આ પૂછવાનું કઈ વાત છે? થેન્ક યુ કહેવાનું એ તો હકથી માંગવાનું. તો હવે બીજું બધું બી માંગવા માંડો. ના મને માંગ્યા વગર બધું જ મળી જાય છે. એટલે મારે ક્યારેય કોઈ વસ્તુ માંગવાની જરૂરત નહીં પડતી. ગિમ્બલમાં બી એવું હતું કે અમે જ્યારે ગોવા ગયા હતા ને મેં જોયું હતું તો મને નિકેશ અપાવી દીધું હતું. કેમેરામાં પણ એવું જ છે કે મતલબ મેં વિચાર્યું હતું ને એમણે મને અપાવી દીધું. તો થેન્ક યુ સો મચ. તો હું ફટાફટ અત્યારે નિશુને થોડું ઘણું ખવડાવી લઉં અને પછી વ્લોગ કન્ટિન્યુ કરું. સો અત્યારે વાગી ગયા છે 7 અને મમ્મી છે ને નિશુનો વારો ચડી ગયા છે કેમ કે નિશુ બહુ જ હેરાન કરે છે. નિકેશ કેમ બાકી મજામાં? મજા. આપણે તો આજે કેમેરો આ લાયા છે બરાબર. તો આપણે તો ફરી રહેવાનું નહીં. વિડીયો શૂટ કરવાના, વિડીયો લેવાના, વિડીયો એડિટ કરીને તમને હાલવાના એટલે તમે અપલોડ કરો.
તો એમાં કામ સારું તો કે મારું નહીં વધી સારું સારું કે નહીં સારું સારું તો ખરી પણ કામ તો મને મારું. શીખવાડ દો પેલું સ્ટેન્ડ લઈ લો એટલે હું સ્ટાર્ટ કરી અને પછી જાતે કરી દઈશ બધું. ના હું ઘરે હોઉં તો હું કરી આપીશ એવું નહીં. તો અત્યારે ચાલશે હવે દીવાબત્તી કરશે મમ્મી નીચા અને નીસુ કરશે મમ્મીને પરેશાન. તો અત્યારે જમીને હું થઈ ગઈ છું ફ્રી. હજુ વાસણ ઘસવાના બાકી છે પણ મેં એવું વિચાર્યું કે 2-5 મિનિટ પછી ઘસું. અને આ જે ફૂડ લે તો તમે જોયો કે આવી રીતે જ નીકળ્યો છે અને કેમેરો આવ્યો પછી મેં થોડા ઘણા વિડીયોઝ બી બનાવ્યા. બટ જે ફર્સ્ટ આઉટફિટમાં બનાવ્યા હતા ને તો મને થોડું મતલબ કેવું હતું, પહેલાં એ આઉટફિટમાં બનાવેલા હતા એટલે પછી એ વાળા તો મેં કીધું અપલોડ નથી કરવા, બટ આ આઉટફિટમાં બનાવ્યા છે હું અપલોડ કરી દેવાની છું. અને તમને લોકોને કેવી લાગી આ નિકેશની સરપ્રાઈઝ કમેન્ટ કરજો. મને તો બહુ જ સારી લાગી અને અનએક્સપેક્ટેડ કહેવાય ને એવું કંઈક હતું. તો થેન્ક યુ સો મચ નિકેશને અને તમને બધાને થેન્ક યુ સો મચ કે તમે આ બધા આટલો બધો પ્રેમ આપો છો કે અમે અહીંયા સુધી પહોંચી શક્યા છે. આજે કમેન્ટ્સ રીડ કરવાની ઈચ્છા છે એટલે આપણે કમેન્ટ્સ રીડ કરીશું થોડીક જ વારમાં. જેવું મારું કામ બધું પૂરું થઈ જાય એવું આપણે કમેન્ટ્સ રીડ કરી લઈશું. તો વાગવામાં થઈ ગયા છે 11 અને મેં એવું વિચાર્યું કે કમેન્ટ્સ રીડ કરી લઉં. આ મારા હેર બહુ ડિસ્ટર્બ કરે છે મને. કમેન્ટ્સ રીડ કરી લઉં કેમ કે આજે વ્લોગ નહોતો મોકલ્યો, ઘણા બધા લોકોએ મને મિસ કરી. સો બધાને થેન્ક યુ સો મચ કે આટલો બધું પ્રેમ આપો છો. અને આજે મને ગિફ્ટમાં મળ્યું છે બહુ જ મોટું ગિફ્ટ મારા માટે કેમેરો મળ્યો છે. હું બહુ હેપી છું. જે તમે લોકોએ લાસ્ટ નાઇટ રીલ જોઈ એમાં શૂટ કરેલી છે, તમને લોકોને કેવી લાગી? બહુ બધા લોકો કમેન્ટ્સ કરતા હતા કે ઇન્સ્ટાના રીલ્સ આમાં તમે મૂકો, બટ એ રીલ્સમાં મને પર્સનલી એવું નહોતું થતું કે હા મારે મૂકવી જોઈએ કે એટલી બધી સારી છે. બટ હવે બહુ સરસ શોર્ટ્સ વિડીયો આવશે. તો આપણે હવે કમેન્ટ્સ રીડ કરીશું. તો પહેલાં એક યુઝરની કમેન્ટ છે, દી આજે કેમ તમે વ્લોગ ના મૂક્યો? હું તમારા વ્લોગની રાહ જોઈને બેઠી હતી પણ તમારો નહીં પણ નિકેશભાઈનો વ્લોગ આવ્યો. તો વ્લોગ ના મૂકવાનું રીઝન એ હતું કે સન્ડેના દિવસ અમે બંને જણા સેમ જગ્યાએ ગયા હતા. એના સિવાય કશું બી શૂટ નહોતું કરેલું અને બપોર પછી મને થોડી તબિયત પણ ઠીક નથી. સો વ્લોગ મેં કન્ટિન્યુ ના કર્યો. દેવાંશીની કમેન્ટ છે, દેવાંશી 727ની. બસ હવે તમને મળવું છે, બહુ બધી વાતો કરવી છે તમારી જોડે. શ્યોર આપણે લોકો મળીશું. હોપ કે બહુ જલ્દી મળીએ. નિધિ ઠક્કરની કમેન્ટ છે, આ વિડીયો આખો દિવસ જો કરું એવું મન થાય છે અને હાલને હાલ 4-5 વાર મેં જોઈ લીધો. જે મેં રીલ મૂકી છે એમાં એમની કમેન્ટ આવી છે, શોર્ટ વિડીયો મૂક્યો છે એમાં. તો તમે બધા આટલો બધો પ્રેમ આપો છો ને તો મને બી એમ થાય કે યાર કેમ તમને બધાને શું કહેવાય તમારા બધાથી વ્લોગ સ્કીપ કરો. ઠક્કર હેલીની કમેન્ટ છે, દી તમે તો બધાને એપ્રિલ ફૂલ બનાવી દીધા. હું તો 10 વાગે વ્લોગનો વેઇટ કરતી હતી પણ આજે વ્લોગ ના આવ્યો અને રીલ્સ પણ ના આવી. સવારથી સાંજ રીલ નહોતી મૂકી એટલે સોરી, એવું કંઈ નહોતું. બટ આજે છે ને એક દિવસ એવું થયું કે ભાઈ ચલો આરામ કરી લઈએ તો વ્લોગ નહોતો આવ્યો. દેવાંશી 727ની સેકન્ડ કમેન્ટ છે જે મને ગમી એટલે હું ફરી રીડ કરું છું. બહુ મસ્ત લાગો છો ખુશી દીદી, કોઈની નજર ના લાગે તમને. દીદી તમે જે પણ આઉટફિટ પહેરો, એમણે પહેલો જ લખ્યું છે એટલે હું સેમ વસ્તુ જ રીડ કરું છું. પહેરો પ્લીઝ એક કાળો ટીકો કરી દેજો. તમે બધા જ આઉટફિટમાં બહુ જ મસ્ત લાગો છો. થેન્ક યુ સો મચ, થેન્ક યુ રિયલી. આટલા વખાણ તો મને અત્યાર સુધી કોઈએ નહીં કર્યા, બટ થેન્ક યુ. હેલો દીદી, તમારા વ્લોગ જોવાની બહુ મજા આવે છે. મેલડીની લાડલી એમની આ કમેન્ટ છે. માહી પંચાલ પ્લીઝ ગુજરાતીમાં વ્લોગ બનાના. ખુશી નિશુ બહુ જ ખબર નથી સમજાઈ રહી મને તમારી કમેન્ટ. ફાલ્ગુની ગાંધી નૈમેશની કમેન્ટ છે, પહેલી વાર મળ્યા ખુશી તો ખબર ના પડી મને તમારી કમેન્ટમાં. ખુશી વાળંદની કમેન્ટ છે, ખુશી દીદી હું તમારો વ્લોગ રોજ જોઉં છું, મને બહુ ગમે છે મેમ, બહુ મજા આવે છે અને તમે આવી જ રીતે વ્લોગ બનાવતા રહો. મારું નામ પણ ખુશી છે. થેન્ક યુ સો મચ. બધાને થેન્ક યુ સો મચ આટલો બધો પ્રેમ આપવા માટે. આજે સરસ મજાની સરપ્રાઈઝ મળી છે. તમને લોકોને કેવી લાગી એ કમેન્ટ કરજો.
અને તમને કોણે આવી રીતે સરપ્રાઈઝ આપી છે કે જે વસ્તુ તમારે એવું નથી કે ભાઈ મોંઘી ગિફ્ટ હોય કે સસ્તી હોય, બટ કહેવાનો ઇન્ટેન્સ એવો છે કે તમે કોઈ વસ્તુની કે કોઈ વ્યક્તિની રાહ જોતા હોય તમને સરપ્રાઈઝ મળી હોય તો એ તમારો જે પણ કોઈ મતલબ એવી મેમરીઝ હોય ને એ આની અંદર કમેન્ટમાં મને કહેજો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.